સ્ટાર્ટ. ગુજરાત રાજ્યમાં ડિજિટલ ગુજરાતની પહેલનો મુખ્ય હેતુ સરકારી સેવાઓને વધુ પારદર્શક, ઝડપી અને નાગરિક મૈત્રી બનાવવાનો છે. રાજ્ય સરકારે માહિતી અને સંચાર ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને વિવિધ વિભાગોની સેવાઓને ઓનલાઈન ઉપલબ્ધ બનાવવાનો પ્રયાસ કર્યો છે. નાગરિકોને પ્રમાણપત્રો, દાખલા, લાયસન્સ, શિષ્યવૃત્તિ, સામાજિક સુરક્ષા યોજનાઓ તથા અન્ય અનેક સેવાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી પ્રાપ્ત થાય તે માટે વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. આ પહેલના કારણે કચેરીઓમાં અનાવશ્યક ધક્કા ઘટ્યા છે અને સમય તથા ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થઈ છે. સરકારના વિવિધ વિભાગો વચ્ચે માહિતીની આપ-લે વધુ ઝડપી અને અસરકારક બની છે, જેના કારણે વહીવટી કામગીરીમાં કાર્યક્ષમતા વધી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને અન્ય લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અરજીની સ્થિતિની માહિતી પણ ઓનલાઈન મેળવી શકાય છે, જેના કારણે પારદર્શિતા વધે છે અને અરજદારોને અનિશ્ચિતતાનો સામનો કરવો પડતો નથી. ઈ-ઓફિસ વ્યવસ્થાના અમલથી સરકારી કચેરીઓમાં ફાઇલોના નિકાલની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. કાગળના ઉપયોગમાં ઘટાડો થતાં પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળ્યું છે. ડિજિટલ હસ્તાક્ષર, ઓનલાઈન મંજૂરી અને ઈ-ચૂકવણી જેવી વ્યવસ્થાઓથી સરકારી કામકાજ વધુ વિશ્વસનીય અને સમયબદ્ધ બન્યું છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડિજિટલ સેવાઓનો લાભ પહોંચાડવા માટે ઇન્ટરનેટ સુવિધાના વિસ્તરણ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. જન સેવા કેન્દ્રો અને અન્ય સુવિધા કેન્દ્રો દ્વારા ડિજિટલ સેવાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે. ડિજિટલ સાક્ષરતા વધારવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી લોકો આત્મવિશ્વાસપૂર્વક ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકે. સાયબર સુરક્ષા અને વ્યક્તિગત માહિતીના રક્ષણ માટે પણ જરૂરી તકનીકી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. નાગરિકોની ફરિયાદોનું ઓનલાઈન નિરાકરણ અને સમયસર પ્રતિસાદ આપવાની પદ્ધતિ પણ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ડિજિટલ ગુજરાતની પહેલ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની યોજના નથી, પરંતુ સુશાસનને વધુ અસરકારક બનાવવાનો વ્યાપક પ્રયાસ છે. પારદર્શિતા, જવાબદારી, સમયબદ્ધ સેવા અને નાગરિક સંતોષ જેવા મૂલ્યોને મજબૂત બનાવવા માટે ડિજિટલ વ્યવસ્થાઓ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ભવિષ્યમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા વિશ્લેષણ અને આધુનિક માહિતી પ્રણાલીઓનો વધુ ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવશે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે ડિજિટલ પરિવર્તન એક મહત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે ઉભરી રહ્યું છે અને તેના દ્વારા નાગરિકોને સરળ, ઝડપી તથા વિશ્વસનીય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો માર્ગ વધુ મજબૂત બની રહ્યો છે.